હાલો મિત્રો, હવે આપણે તાજેતરમાં જે ભાવનગર મહાનગરપાલિકામાં જે પોસ્ટ ચાલુ છે ભરતીઓની, ઓજસમાં ભરતીઓ ચાલુ છે. છેલ્લી તારીખની તમે જોઈ શકો છો 29 તારીખ છેલ્લી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવાનું બાકી છે ખાસ કરીને ફોર્મ ભરી દે. અહીંયા એક વેકેન્સી છે, તો જે વિદ્યાર્થી મિત્રો એક બે વેકેન્સી હોય તેમાં ફોર્મ ભરવું કે ન ભરવું એ પણ તમને માહિતી જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેતા હોય છે, પણ એમાં થોડીક માહિતી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવી, જેથી કરીને તમારા પૈસા ન બગડે. કારણ કે આમાં તમે 250 ને 500 રૂપિયા ફી ભરો છો, તે તમને પાછી નથી મળતી. સૌપ્રથમ તો હેડ ક્લાર્કની જે પોસ્ટ છે એ માન્ય યુનિવર્સિટી કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક એટલે ગ્રેજ્યુએશન વાળા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. તો ખાસ કરીને કયા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવું એ ખાસ તમને જણાવી દઉં. તો અહીંયા તમે કેટેગરી વાઇઝ આપણે જગ્યાઓ હોય છે, તો એમાં બિન અનામત એટલે જનરલમાં એક જગ્યા છે સામાન્ય માટેની. તો આમાં તો ફોર્મ બધા વિદ્યાર્થી મિત્રો ભરી શકે. ઈડબ્લ્યુએસ વાળા, એસસી, એસટી, એસસીડબ્લ્યુએસ આ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. જો આમાં એવું વેકન્સી હોય કે એસટી વાળાની અથવા એસસી વાળાની એક વેકન્સી અહીંયા આપેલી હોય સામાન્યમાં અથવા મહિલામાં આપી હોય, તો પુરુષોને ન ભરવું. અને એસસી, એસટી, ઈડબ્લ્યુએસ એવામાં વેકન્સી આપેલી હોય એક, તો તમારે ફોર્મ ન ભરવું. જેને એજ્યુકેશન અથવા જે કંઈ અહીંયા અનામત લાગુ પડતું હોય એ મુજબ તમારે ફોર્મ ભરવું. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, ઓછી વેકન્સી હોય ત્યારે આવું બધી વેકેન્સીમાં તમારે ધ્યાનમાં રાખવું. એવું નહીં ભાવનગર મહાનગરપાલિકામાં કોઈ પણ નગરપાલિકાની ભરતી હોય અથવા ઓજસમાં કોઈ પણ સબ્જેક્ટ વાઇઝ ભરતી હોય, તો ખાસ કરીને ઓછી વેકેન્સી હોય 1, 2, 5 પછી જીપીએસસીની હોય, તો બધી ભરતીઓમાં ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો, જેથી કરીને તેને ખ્યાલ આવે. જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાનું બાકી છે, તો વહેલી તકે ફોર્મ ભરી દેજો. ઓજસમાં ફોર્મ ભરવાનું ચાલુ છે. કાલ રાતના 12 વાગ્યા સુધી એટલે 29/1/2024 સુધી ફોર્મ ભરાશે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના હેડ ક્લાર્કની પોસ્ટ છે, અને સારામાં સારી આ વેકેન્સી છે, એક છે, તો પણ તમારે ફોર્મ ભરવું. અહીંયા અનામત મુજબ જે કંઈ છૂટછાટ મળેલી છે ઉંમરની, એ તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતે આપણે દરેક ભરતીઓના વિડીયો બનાવેલા છે, તો ખાસ કરીને જોઈ લેવા વિનંતી. ફી જે છે એ તમને જણાવી દઉં કેટલી ફી છે. 250 ને 500 રૂપિયા ફી હોય છે. આમાં જનરલ વાળા માટે 500 રૂપિયા અને બાકી બધા વિદ્યાર્થી મિત્રોને 250 રૂપિયા ફી હોય છે. પણ એ ખાસ કરીને અહીંયા જે આપેલું છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. 13 છેલ્લી તારીખ છે ફી ભરવાની પોસ્ટ ઓફિસ મારફતે. એટલે તારીખ વધારે આપેલી છે, કારણ કે આમાં એવું છે કે પોસ્ટ ઓફિસમાં તમારે ફી ભરવાની છે. ઓનલાઈન ક્યાંય તમે ફી નહીં ભરી શકો. પોસ્ટ ઓફિસનો ચાર્જ તમારે ભરવાનો હોય છે, અને 500 રૂપિયા 250 રૂપિયા જે તમારે ફી લાગુ પડતી હોય એ તમારે ભરવાની હોય છે. પણ ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં ઓફલાઈન તમારે ભરવાની છે. એટલે ખાસ એક આ માહિતી તમારે ધ્યાનમાં રાખવી. આવી રીતના એક ભરતી વિશેની માહિતી હતી. તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો. ક્લાસ 3 બુક લિસ્ટ છે આપણે, એ જો અહીંયા બધું સિલેબસ બચે, એ સિલેબસ આવ્યો નથી. સિલેબસ આવશે તો પેટર્ન પરીક્ષા પદ્ધતિ પણ આવશે, તો એ પણ તમને આપણી ચેનલમાં મળી જશે. એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.